વડોદરા એસઓજી દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ 2 આરોપીઓ ઝડપાયા. હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે. વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ફરી એકવાર માદક પદાર્થો વિરુદ્ધની ઝુંબેશ હેઠળ મહત્વની કાર્યવાહી અમલમાં મૂકી છે. જૂના પાદરા રોડ ઉપર એક ખાનગી બંગલાના કમ્પાઉન્ડ પાસેથી 2 શંકાસ્પદ ઈસમો 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી વડોદરા શહેરના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાઈ હતી, જેમાં શહેરને નશામુક્ત બનાવવાનો હેતુ નક્કી કરવામાં આવ્યો છે. માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે એસઓજી દ્વારા પેટ્રોલિંગ અને તકેદારી વધારવામાં આવી છે. વિશિષ્ટ બાતમીના આધારે પોલીસ ટીમે સંદિગ્ધ સ્થાન પર રેડ કરી 2 વ્યક્તિઓને ઝડપી લીધા અને તેમની પાસેથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, એક મોટરસાઇકલ, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને ₹15,45,220 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલ ઈસમોએ ગાંજાનો જથ્થો એક અન્ય નાપાક આરોપી પાસેથી સુરતથી મેળવીને પોતાના રહેણાંક વિસ્તારમાં છુપાવ્યો હતો અને રોજના ધંધામાં છૂટક વેચાણ હતું. બંને ઝડપાયેલ ઈસમો પહેલા પણ એનડીપીએસ કલમ હેઠળ ગુનાઓમાં સામેલ રહ્યા હોવાની માહિતી મળી છે. આમ એસઓજીના સક્રિય પ્રયાસો અને તબીબી દ્રષ્ટિથી વડોદરા શહેરમાં છેલ્લા 6 મહિનામાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 15 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 26 જેટલા ઈસમોની ધરપકડ થઈ ચૂકી છે તથા ₹1.45 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. આરોપીઓ સામે જેપી રોડ પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટની કલમ 8C-20B-2A 29 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા.